શ્રી સત્યનારાયણ કથાની દિવ્ય શક્તિ. શ્રી સત્યનારાયણ કથાનું પરંપરાગત સ્વરૂપ શું પ્રેરણા આપે છે? 5 અધ્યાયોમાં કહેવાયેલી કથા સાંભળીને તો એમાં એટલું જ છે કે તમને ફાવે તેમ રહો, જે કરવું હોય તે કરો, નીતિ તથા ધર્મનું પાલન કરો, યા અનીતિ કે અધર્મથી ધન કમાઓ. જીવન વ્યવહારમાં વિવેકની કોઈ જરૂર નથી. પૂનમ યા બીજા કોઈ એવા સારા દિવસે વિધિ વિધાન સાથે ભગવાન સત્યનારાયણની કથા સાંભળો તથા એ દિવસે ઉપવાસ કરો. બસ આટલું પૂરતું માનવામાં આવે છે. જો ફક્ત આટલું જ કરવામાં આવે તો નથી આપણને પાપ લાગતું કે નથી એની કોઈ સજા મળતી. સત્યનારાયણ વ્રતની કથા આજે જે ચીલાચાલુ રીતે કહેવામાં તથા સાંભળવામાં આવે છે એનો સાર કે સંદેશ માત્ર આટલો જ છે. પરંતુ શું આટલો જ સંદેશ વાસ્તવિક ઉપયોગી છે? કોઈ પણ વિવેકશીલ મનુષ્ય આ સંદેશને હાસ્યાસ્પદ જ ગણાવશે. જે લોકો પ્રાચીન સાહિત્ય અને શાસ્ત્રોની ઉપદેશ શૈલીથી પરિચિત છે તેઓ સારી રીતે જાણે છે કે દરેકની પાછળ વાસ્તવિક ગૂઢ અર્થ રહેલો હોય છે, જે સમજવાથી જીવન ધન્ય બની જાય છે. શાસ્ત્રોની અલંકારિક શૈલી ગૂઢ વિષયને સરળ, રોચક, બોધપ્રધાન બનાવવા માટે પ્રયોજાય છે. તે વાંચનાર કે સાંભળનારની માનસિક સ્થિતિને શ્રેષ્ઠ બનાવે છે. એનામાં કંઈક નવું ગ્રહણ કરવાની શક્તિ વિકસાવે છે. મનુષ્યની મનોભૂમિમાં પ્રખર પ્રેરણાઓના બીજ વાવવામાં આવે છે તો શીલ, સંસ્કારો અને આધ્યાત્મિકનો પાક તૈયાર થાય છે. સત્યનારાયણ કથાની વર્ણન શૈલી પણ આ જ સ્વરૂપે જોવી જોઈએ અને તેના તાત્પર્યને સારી રીતે સમજીને એ પ્રમાણે જીવન જીવવા પ્રયત્ન કરવો જોઈએ. મુશ્કેલી એ છે, સત્યનારાયણની કથા માત્ર સાંભળી લેવાથી તત્કાળ લાભ મળવાની ધારણા એટલી ગાઢ બની ગઈ છે કે એમાં ગૂઢ અર્થ સમજવાનું તો બાજુ પર રહી જાય છે. ખરેખર એનું સાચું તાત્પર્ય સમજીને જીવનમાં ઉતારવાની વાત તો સમજાવવામાં આવતી જ નથી અને એ સમજાવવાની કોઈ દરકાર પણ કરતું નથી. અંધશ્રદ્ધાળુ અને ભાવુક સ્વભાવના લોકો કોઈ મોટો લાભ મળી જવાની મિથ્યા આશા રાખે છે, જ્યારે બુદ્ધિજીવી વર્ગ માટે આ કથા મજાક કે મસ્કરીનો વિષય બની ગઈ છે. ગુરુદેવે આ મુશ્કેલી દૂર કરી દીધી છે. પોતાના 4 પ્રવચનોમાં એમણે કથાને એવો વળાંક આપ્યો છે કે શ્રદ્ધાળુ લોકોને દિવ્ય પ્રેરણા આપે છે અને બુદ્ધિજીવીઓને પણ કથાના સંદેશ દ્વારા એનું મૂલ્ય અને મહત્ત્વ સમજાય છે. આ પ્રવચનોમાં તેમણે મૂળ કથાના વર્ણવેલા વિષયને તથા તેના વિસ્તારને યથાવત રાખ્યા છે. લીલાવતી અને કલાવતીની જે કથા શિક્ષિત લોકોમાં હાસ્યાસ્પદ બની ગઈ છે તે પોતાની ઉપયોગિતા અને મહત્ત્વની સાથે ફરીથી પ્રતિષ્ઠાયુક્ત બની છે. આ પ્રવચનને યાદ રાખીને જો કથા સાંભળશો તો શ્રી સત્યનારાયણનું વ્રત પોતાની બધી જ ફળશ્રુતિઓને ચરિતાર્થ કરીને વરદાન આપનારું સાબિત થશે, એટલો અચૂક વિશ્વાસ રાખ. સત્યનારાયણ વ્રતની કથામાં સત્યને સાક્ષાત ભગવાન માનીને જીવનમાં સત્ય આચરણનું વ્રત લેવાની ચર્ચા કરવામાં આવી છે. આ જ એનું તાત્પર્ય છે, આ જ હેતુ છે. ફક્ત સાચું બોલવા માત્રની એક નાની ક્રિયા નથી, પરંતુ જીવનમાં ડગલે ને પગલે આપણા દરેક ક્ષેત્રમાં ધર્મ, કર્તવ્ય, નીતિ, સદાચાર, મર્યાદા, વિવેકના આધાર પર સાચું બોલવું તે છે. આની પણ જરૂર છે, પણ જે સત્યને નારાયણ કહેવામાં આવ્યું છે એ સાચું બોલવા પૂરતું સીમિત નથી. આપણા મનની બધી વૃત્તિઓ, ઈચ્છાઓ અને ક્રિયાઓને જ્યારે ધર્મ મર્યાદા પ્રમાણે ઢાળવામાં આવે ત્યારે સત્યરૂપી પ્રભુનું જીવનમાં અવતરણ થયું સમજવું જોઈએ. આ અવતરણ ઈશ્વરની પ્રાપ્તિનું કે ઈશ્વર દર્શનનું જ એક રૂપ છે. સત્યનારાયણ વ્રત કથામાં ભિક્ષા માગતો બ્રાહ્મણ, કઠિયારો, લીલાવતી, કલાવતી, સાધુ, વૈશ્ય, તુંગધ્વજ, ચંદ્રકેતુ વગેરેનું વર્ણન છે. એમાં એક જ તથ્યનું પ્રતિપાદન છે કે સત્ય નિષ્ઠા ધારણ કરવાથી, સત્યનારાયણનું વ્રત લેવાથી લૌકિક અને પારલૌકિક બંને જીવન સુખ શાંતિવાળા બને છે. આ સત્ય પ્રવૃત્તિને છોડી દેવાથી ઘણા બધા દુઃખોનો સામનો કરવો પડે છે. સત્યનારાયણ વ્રત કથામાં આવા જ ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવ્યા છે અને સાંભળવાવાળાઓને સમજાવવામાં આવ્યું છે કે એમણે ચક્રધારી કૃષ્ણ કે ધનુર્ધારી રામને જ ભગવાન માનીને સંતુષ્ટ થઈ જવું જોઈએ નહીં, પરંતુ એ પણ અનુભવ કરવો જોઈએ કે નારાયણનો પ્રત્યક્ષ સંપર્ક આપણે સત્યના આચરણ દ્વારા જ પ્રાપ્ત કરી શકીએ છીએ. સદાચારી વ્યક્તિ એકાએક ઈશ્વરના અનુગ્રહને પાત્ર બની જાય છે. એના જીવનની બધી દિશા આનંદ મંગળથી ભરપૂર રહેતી હોય છે. જેણે નારાયણને સત્ય રૂપમાં ઓળખ્યા નથી, એટલું જ નહીં પણ ભોગ નૈવેદ્યથી અને સ્તુતિ પૂજા માત્રથી એમને ફોસલાવાની બાળ રમત કર્યા કરી છે, એવા લોકો આ વિટંબણાથી કોઈ પણ નક્કર વાસ્તવિક લાભ મેળવી શકશે નહીં. સારા આચરણની શુભ ભાવનાઓ લોકોના મનમાં ઠસાવવા માટે સત્યનારાયણ વ્રત કથાનો પ્રચાર થવો જરૂરી છે. પરંતુ દુઃખની વાત એ છે કે કથાનો સાચું હેતુ સમજવા કોઈ પણ પ્રયત્ન કરતું નથી અને સાચી રીતે સમજાવવાનો પ્રયાસ પણ થતો નથી. કથા સાંભળવા અને પ્રસાદ લેવા માત્રની જ લોકોને પોતાની ફરજ પૂરી થઈ જશે એમ માને છે અને એમાંના કેટલાક ચાલુ કથાએ પણ વાતો કરવાની હિંમત કરે છે. આ કથામાં સત્યનારાયણ પ્રભુ હાજર છે અને ભાવિક શ્રોતાઓ હાજર છે. એમની અવજ્ઞા કરી
આવા લોકો જેમને ફક્ત પ્રસાદમાં જ રસ છે એવા લોકો બીજાનો કથા રસ જૂટવે છે, વાતો કરી વિક્ષેપ કરે છે. થોડી દક્ષિણા આપી દેવાથી લોકો માની લે છે કે એમને પુણ્ય મળી ગયું અને જે લાભ કથાના પાત્રોએ મેળવ્યો એ અમોને પણ મળી જશે. આ આશા નિરાશામાં બદલાય છે. પ્રભુની કૃપા 2-4 રૂપિયા અને 1-2 કલાકના પૂજાપાઠના કર્મકાંડોથી મળી જાય તેટલી સસ્તી નથી. તેના માટે તો જીવન શોધન નિર્માણની તેમજ વિકાસની ક્રિયા અનિવાર્ય રૂપમાં પૂરી કરવી પડતી હોય છે. સત્યનારાયણ વ્રત કથાના આ ઉપરોક્ત કાર્યને લોકોના મનમાં સારી રીતે ઠસાવવામાં આવે, લોકો સુધી આ કથાને પહોંચાડવામાં આવે, તેનાથી ખરેખર એક મોટું પુણ્ય ફળ પ્રાપ્ત થશે. કથાવાચક વિચારશીલ શ્રોતાઓએ આ વ્રતમાં ધર્મ અનુષ્ઠાનને સામાન્ય જનતા સુધી પહોંચાડવા આ વ્રત કથાનું વારંવાર જાહેર આયોજન કરવું જોઈએ.